હેલો મિત્રો, રામ રામ સીતારામ, જય માતાજી. તો વહેલી સવારે બ્લોગ સ્ટાર્ટ કર્યો. અત્યારે વાગ્યા સવારના 6:30 અને વાડીએથી આજે થઈ રામદેવપીર બાપાની બીજ. તો આપણે બીજ ભરવા જવાનું હો. તો અમે દિવસે ને દિવસે રામદેવપીર બાપાનો મહિમા એટલો બધો વધ્યો, કોઈ ના પૂછો વાત. જે પહેલાં અંબાજી વસ્તી જતી ને વિનભાઈ, એવી વસ્તી અમે રોમાપીર જવા માંડી, રણુજા. બોલો, જે 500 કિલોમીટર થાય અમારા ગામથી. તે સતો કેટલા બધા સંઘ હોય. જે પહેલાં આપણો અંબાજી કેટલા બધા સંઘ હતા, એટલા સંઘ અમે રણુજા વળ્યા. એટલે બાપાનો મહિમા વધ્યો અમુક, રામદેવપીર બાપાનો. બરાબર. અને રામદેવપીર બાપાનો ગમે તે ગામની અંદર મંદિર હશે, બીજના દિવસે મેળા ભરાય અમુક. હા, દરેક ગામની અંદર મેળા ભરાય. બાપાની બીજનો મહિમા એટલો બધો વધી ગયો. જે પહેલાં આટલું બધું નહોતું, આ છેલ્લા 12 મહિનાથી બહુ એકદમ વેગ પકડ્યો રામદેવપીર બાપાએ. નહીં જબર પબ્લિક કેટલી જાય યાર. તમે સંઘ જોવો તો હા હા, રોડો ઉપર જય બાબારી, જય બાબારી. ઘર દીઠ બધો રણુદાજી આ દર્શન કરવા. એટલે અમુક વધી ગયું ભાઈ રામદેવપીર બાપા. વાયુ તો ખરું, પણ આમ ઉસરત આણે તો ઉસર છે તો ખરું. કારણ કે વરસાદ એટલો બધો પોણી ખેતર ભરવાનો નહીં ને, એટલે વધારે નહીં આવે ને એટલે ચાલશે. હા, ઘણો આજ તો જીવન ટીકામાં. તો આજ તો જો વરસાદનું વાતાવરણ પાછું રોજે રોજ કરે. ઘણો કાલ તો વળી નહોતો આવવાનો, વરસાદ આવી ગયો. તો જો અત્યારે વાઢીએ છીએ નેપિયર ઘાસની અંદર 4 કટિંગ થઈ ગયો. જો આ પૂરેટું બંધાય, પેલી બાદ 2 બોધ્યો, આ ત્રીજું બંધાય. અને અમે લઈને જવાનું છે ઘેર. પણ આજે એવું હો, આજ રોમાપીરની બીજ, એટલે બીજના દિવસે અને પૂનમ, આ 2 દાડા વિડીયો શૂટ નહીં થતો જોવો એવું. કારણ કે એવું માઇક ગોમમાં વાગતો હોય ને, એટલે અંદર અવાજ આવે ને એટલે તરત બનાવીએ છીએ. બરાબર. તો જો 4 વાઢવાનો તારો કોમ પટી ગયું. અમે એક વખત તરફ જવું બેસવા માટે, અને પછી આવીને રોમાપીરનો દર્શન કરવા જવાનું. આજે જીવંતિકા માતાજીનું વ્રત. બરાબર, વ્રત કર્યું જીવંતિકા માતાનો. હાલો આ મારા જર્સી આપણે બેન મેચિંગ નહીં કે જુદું જુદું. આ તો જુદું હલે, મારા તારા તો જુદું. હાલો જાય માં જીવંતિકામાં સારું કરજો હો, જુદા જુદા રે. બને છે પ્રસાદ જીવંતિકામાં. તો જો એમને છે જીવંતિકા માતાજીનું વ્રત. તે એમના આજે પ્રસાદ ખાવાનો. પ્રસાદ આજે સોજીનો પ્રસાદ એકલો જ એમને ખાવાનો. બરાબર. અને મારા માટે થઈ રહી છે કંકોળોનું શાક. બરાબર. આપણે તો ચોપ્પા કર્યો. માતાજીને ધરાવા જવું પડશે પાછું. ચાલો જમવા. જો આજે તો કંકોણોનું શાક છે, બહુ મસ્ત. અને મા પ્રસાદ. જોકે આપણે તો અપ્પા કરતા નહીં, પણ પ્રસાદ બને એટલે દરેકના માટે હોય. મસ્ત પ્રસાદ બન્યો માતાજીનો. સંતોષીમાં છે ને માં જીવંતિકામાં. હા, યાદ નહીં રહેતું. કંકોડા અમે હોમાં બેસીને ખાઈએ. તમારે અપાવો એટલે તમારે હોપડા થયું ના હમણાં. શાક તમારે જેને અપાવો ને, જેના ઘેર એના બે અહીં તમારે શાક ખાવાના. આવું કંકોળોનું ને એવું. હોમને વ્યક્તિને થોડું ઘણું તો મન આગુ પાસ થાય. આમ બીજા શાકમાં ના થાય, પણ કંકોળોમાં થાય.
કંકોડો કાઢેલો મજા આવે